ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ટુ યુવા સારથી કેરિયર એકેડેમી. તમામ વિદ્યાર્થી મિત્રોનું 26, 27 અને 28 એપ્રિલ 2024 કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોની અંદર હું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર આપણે કરંટ અફેર્સની સાથે સાથે એનસીઈઆરટી અને જીસીઈઆરટી ધોરણ 6 થી 12 ના જે મહત્વપૂર્ણ ઇતિહાસના પ્રશ્નો છે તેની અંદરથી 20 પ્રશ્નો અહીંયા આજના વિડીયોની અંદર મૂકવામાં આવેલા છે. લાસ્ટની અંદર આપણે 20 પ્રશ્નોની માહિતી આજના વિડીયોની અંદર મેળવીશું. તો શરૂઆત કરીએ આજે કરંટ અફેર્સના પ્રથમ પ્રશ્નની. અને આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે કોને લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર 2024નો એવોર્ડ મળ્યો છે? કયું છે? તો 2024નો એવોર્ડ મળ્યો છે. તો રોજર ફેડરર, લિયોનલ મેસી, ટાઈગર વુડ્સ અને નોવાક જોકોવિચ. બરાબર. તો આપણો કરેક્ટ આન્સર છે નોવાક જોકોવિચ જે છે તેમને સર્બિયા દેશના પ્લેયર છે નોવાક જોકોવિચ અને તેમને લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. એક વર્ષનું જો સારામાં સારું પ્રદર્શન કર્યું હોય, અચીવમેન્ટ કર્યું હોય તો તેવા વ્યક્તિને આ એવોર્ડ આપવામાં આવે છે. તેમણે આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને અમેરિકન ઓપનનું ટાઇટલ જીત્યું હતું 2023ની અંદર. તેમણે 24 ગ્રાન્ડ સ્લેમ જીતવાનો રેકોર્ડ છે તેમના નામ ઉપર. તેની સાથે સાથે મેન્સ સિંગલમાં સૌથી વધારે ટાઇટલ જીતનાર ખેલાડી છે ભાઈ નોવાક જોકોવિચ. અને મહિલાઓમાં સ્પેન દેશની મિડફિલ્ડર છે એતાના બોનમટી. અહીંયા તમે ઇમેજની અંદર જોઈ શકો છો. આ સાઈડે જે છે તે આપણા લિયોનલ મેસી છે અને જે આ બેન જે છે તેમને જોઈ શકો છો તેનું નામ છે એતાના બોનમાતી. હવે જુઓ આ મહિલા એની કેટલી ઉંમર છે, કેટલી નાની ઉંમરના છે. અને અત્યારે તો જો આપણે ઘરની ઉપર જો ઘરોડી જોઈ જઈએ, કંઈક ઘરોડી જો જોઈ ગયા હોય તો બૂમ પડે, મમ્મી ઘરોડી આવી. હવે આ જુઓ, એટલે આવું બનવાનું છે. ઉદાહરણ આવું લેવાનું છે, આપણે આવું બનવાનું છે. આજે જવાનો ઘણો આધુનિક ટેકનોલોજી ધરાવે છે, બરાબર. આપણે આગળ વધવાનું છે, હજુ આપણે પાછું રહેવાનું નથી. તો આ જુઓ, આ નાની ઉંમરની આ મહિલા છે અને તેની આ સૌથી સારા આ મોટામાં મોટો એવોર્ડ ગણવામાં આવે છે લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન એવોર્ડ. ગયા વર્ષે આપણા નીરજ જે ચોપડા છે તેમને ભાલા ફેંકમાં સારું પ્રદર્શન કરવા માટે નીરજ ચોપડાને એવોર્ડ મળ્યો હતો. લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ મેન ઓફ ધ યર એવોર્ડ મળ્યો હતો. આ 2024નો કોને મળ્યો છે? તો નોવાક જોકોવિચને મહિલાઓની અંદર સ્પેન દેશની મિડફિલ્ડર છે જેમનું નામ છે એતાના બોનમાતી, તેમને મળ્યો છે. બરાબર. તો આ બે મુદ્દા આપણે અહીંયા યાદ રાખીશું. આગળ વધીએ. સેકન્ડ નંબરનો પ્રશ્ન છે કે અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયની પ્રથમ મહિલા કુલપતિ કોણ બન્યા છે? અહીંયા વાઇસ ચાન્સેલર આવો શબ્દ આપણે લખવાનો છે. શું લખવાનું છે? સોરી, અહીંયા આપણે વાઇસ ચાન્સેલર આવા શબ્દનો ઉલ્લેખ કરવાનો છે. તો લખેલું છે નેમા ખાતુન, ફાતિમા શેખ, રઝિયા સુલતાન અને બેગમ સુલતાન. તો અહીંયા લખેલું છે કે પ્રોફેસર નાઇમા ખાતુન ધ ફર્સ્ટ વુમન વાઇસ ચાન્સેલર ઓફ AMU એટલે કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી. તો આપણો કરેક્ટ આન્સર એ છે. કયો છે? એ. તો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રોફેસર નેમા ખાતુનને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ એટલે કે વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. તેમનો કાર્યકાળ 5 વર્ષનો હશે અને જો 70 વર્ષની ઉંમર સુધી તેમને કાર્યકાળ હોય છે. ત્યાર પછી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રથમ મહિલા ચાન્સેલર પૂછી લે. અહીંયા આ જે બન્યા છે તેઓ વાઇસ ચાન્સેલર બન્યા છે, પણ પ્રથમ મહિલા ચાન્સેલર પૂછી લે તો બેગમ સુલતાન જહા 1920ની અંદર બન્યા હતા. બરાબર. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રથમ મહિલા, અહીંયા મુસ્લિમ શબ્દને કાઢી નાખજો, પ્રથમ મહિલા ચાન્સેલર તો બેગમ સુલતાન જહા 1920 અને અત્યારે જે બન્યા છે તે વાઇસ ચાન્સેલર બન્યા છે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર. હવે જવાહર નહેરુ યુનિવર્સિટી દિલ્હીની પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર તો શાંતિશ્રી ધુલીપુડી પંડિત બન્યા છે. આ પણ પોઈન્ટ આપણે નોંધ કરવાનો. હવે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની વાત કરો, સ્થાપના 1920ની અંદર થઈ હતી. આ તેના પ્રથમ મહિલા ચાન્સેલર બન્યા હતા. સંસ્થાપક કોણ છે? તો સર સૈયદ અહમદ ખાન તેના સંસ્થાપક છે. ક્લિયર છે આ પ્રશ્ન? તો સેકન્ડ નંબરનો પ્રશ્ન આપણો ક્લિયર થઈ. આગળ વધીએ. હવે જે કન્ફ્યુઝન પોઈન્ટ છે મહિલાઓની અંદર, તો અહીંયા જુઓ ફાતિમા શેખ, તો ભારત દેશના પ્રથમ મહિલા મુસ્લિમ શિક્ષક હતા. અહીંયા જુઓ ફાતિમા શેખ છે, બી નંબરનો ઓપ્શન. તો તેઓ કોણ હતા? તો તેઓ પ્રથમ મહિલા મુસ્લિમ શિક્ષક હતા ભારત દેશના. રઝિયા સુલતાન કોણ હતા? ઓપ્શન છે આપણી પાસે. તો હા, સી નંબરનો ઓપ્શન છે રઝિયા સુલતાન. તો દિલ્હીની ગાદી ઉપર મુસ્લિમ મહિલા, બરાબર, ભારત દેશની પ્રથમ મહિલા મુસ્લિમ શાસક કોણ હતી? તો રઝિયા સુલતાન. અને CISF સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ કે જેની પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ બન્યા છે નીના સિંહ.
ચીની ઉદ્યોગની અંદર સર્વશ્રેષ્ઠ પર્યાવરણ અધિકારી તરીકેનો એવોર્ડ કઈ મહિલાએ જીત્યો 2023ની અંદર? તો દીપા ભંડારીએ જીત્યો છે. કોણે? દીપા ભંડારીએ. ત્યાર પછી અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા તો દિવ્યા કીર્તિસિંહ છે. ભારતની પ્રથમ મહિલા મહાવત કોણ બન્યા? પાર્વતી બરુઆ. માઉન્ટ એવરેસ્ટની પાસે 21,500 ફૂટની ઊંચાઈએથી છલાંગ લગાવનાર પ્રથમ મહિલા શીતલ મહાજન બન્યા. અને પાકિસ્તાનની પ્રથમ મહિલા મુખ્યમંત્રી મરિયમ નવાઝ બન્યા છે પંજાબ પ્રાંતના. કોઈ પણ રાજ્યની અંદર પાકિસ્તાનની પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે મરિયમ નવાઝ. શું નામ છે? મરિયમ નવાઝ. સ્ક્રીનશોટ લેવો હોય તો મિત્રો લઈ લેજો. વધીએ આગળ. હવે લખે છે કે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ક્યારે ઉજવાય છે? આપણા ભારત દેશની અંદર કોપીરાઇટ એક્ટ 1958 છે, બરોબર. 1957 છે. અને જેની અંદર 2002ની અંદર કંઈક સુધારો કરવામાં આવેલો છે, બરાબર. 2002ની અંદર સુધારો કરવામાં આવેલો છે. તો અહીંયા બુક્સ કોપીરાઇટ દિવસ લખે છે. તો વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ક્યારે ઉજવાય છે? તો આપણો કરેક્ટ આન્સર છે 23મી એપ્રિલ. હવે આ શું છે? તો જો કોઈ પણ લેખક હોય તેણે પોતાની રીતે કંઈક સારી બુક બનાવી હોય અને એની જ કોઈ કોપી કરી લે, એના માટેનો આ દિવસ છે કોપીરાઇટ દિવસ, બરાબર. આ સેક્શન અંતર્ગત કેટલી સજા થઈ શકે છે જો કોઈનું કોપી કરીએ? હું લખું છું ને ઘણી વખત કે મારું કોપી પેસ્ટ કરવું નહીં, ભારે પડશે. એવા ઘણા જગ્યાએ મેં શબ્દોના પ્રયોગ કરેલા છે. તો આ કોપીરાઇટ્સ જો તમે કોઈની બુકની અંદરથી બેઠા પ્રશ્નો ઉપાડીને કોઈ જગ્યાએ મૂકો છો તો 3 વર્ષની સજા થઈ શકે છે. કેટલી? 3 વર્ષની સજા અને 2 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે આ કોપીરાઇટ એક્ટના ઉલ્લંઘન બદલ. હવે જો 23મી એપ્રિલના દિવસે આપણે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ ઉજવીએ છીએ. 23મી એપ્રિલ થીમ રાખવામાં આવેલી છે રીડ યોર વે. યુનેસ્કોની વર્લ્ડ આ મોસ્ટ આઈએમપી છે. યુનેસ્કોની વર્લ્ડ બુક કેપિટલ કઈ છે? તો 2025ની અંદર કઈ સિલેક્ટ કરવામાં આવી છે? તો રિયો ડી જાનેરો, બ્રાઝિલ. અને 1992ની અંદર પ્રથમ પૃથ્વી સંમેલન થયું હતું. 1992ની અંદર અહીંયા નોંધ કરજો વિદ્યાર્થી મિત્રો કે રિયો ડી જાનેરો શા માટે આપણા માટે મહત્વનું છે? તો 1992ની અંદર રિયો ડી જાનેરો બ્રાઝિલની અંદર પ્રથમ પૃથ્વી સંમેલનનું આયોજન થયું હતું. અને યુનેસ્કોની વર્લ્ડ બુક કેપિટલ 2025ની વાત કરો તો રિયો ડી જાનેરો છે. 2024ની અંદર અત્યારે કઈ છે? તો સ્ટ્રેસબોર ફ્રાન્સની અંદર આવેલ છે. અને ત્રીજા નંબરે છે 2023માં એક્રા, તો ગાનાની કેપિટલ છે એક્રા. આ એની પસંદગી કરવામાં આવેલી હતી, આ 3 કેપિટલ. ત્યાર પછી બુકની વાત થઈ રહી છે તો બુકર પ્રાઇઝ 2023 નોંધ કરજો આયર્લેન્ડના લેખક પોલ લિંચને મળ્યો હતો, બરાબર. હવે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2023 તો જ્યોર્જી ગોસ્પોડિનોવ. 2 મુદ્દા અહીંયાથી બુક્સથી આપણે ક્લિયર કરવાના છે. બુકર પ્રાઇઝ 2023 આયર્લેન્ડના લેખક છે પોલ લિંચને મળ્યો હતો. અને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2023 તો જ્યોર્જી ગોસ્પોડિનોવને મળ્યો હતો. ચલો, પ્રતિષ્ઠિત કિસ હ્યુમેનિટેરિયન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યો? તો આપણો રાઈટ આન્સર છે રતન ટાટા. ન્યૂઝમાં હતા કિસ હ્યુમેનિટેરિયન એવોર્ડ. કિસનું પૂરું નામ આપણા માટે મહત્વનું. તો અહીંયા કિટ એન્ડ કિસ સન્માનિત કરવામાં આવે રતન ટાટાને. આ એવોર્ડની શરૂઆત થયેલી છે 2008માં. ક્લિયર? કિટ એન્ડ કિસ તો કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી આ પ્રથમ. અને બીજું કિસ તો કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ. આ કિસનું પૂરું નામ છે. રતન ટાટાને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઉદ્યોગ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો. ઓસ્ટ્રેલિયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા તેમને મળ્યું. અને પીવી નરસિમ્હા રાવ મેમોરિયલ એવોર્ડ પણ રતન ટાટાને મળ્યો છે. ક્લિયર છે આટલી માહિતી? પ્રથમ આંતરરાષ્ટ્રીય ઇન્દ્રધનુષ પર્યટન સંમેલન છે. 3 મુદ્દા કન્ફ્યુઝન વાળા અહીંયા આ જગ્યા ઉપર ઊભા થયા છે. 3 મુદ્દા કન્ફ્યુઝન વાળા લખેલું છે ઇન્દ્રધનુષ પર્યટન સંમેલન, બરાબર. ઇન્દ્રધનુષ પર્યટન સંમેલન. તો પહેલા એને આપણે ક્લિયર કરી લઈએ. તો આ સંમેલનનું આયોજન થયું છે નેપાળની અંદર. સી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે. હવે સમજો કે પ્રથમ ઇન્ટરનેશનલ ઇન્દ્રધનુષ પર્યટન સંમેલનનું આયોજન નેપાળની અંદર કરવામાં આવ્યું. કન્ફ્યુઝન પોઈન્ટ શું છે? તો મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમનો સંબંધ કોની સાથે છે? તો રસીકરણ સાથે. આ આખી વસ્તુ જુદી છે, આ આખી વસ્તુ જુદી છે. મિશન અહીંયા શું છે? ઇન્ટરનેશનલ ઇન્દ્રધનુષ પર્યટન, તો નેપાળની અંદર સંમેલન. પણ અહીંયા વાત આખી ફરી ગઈ કે મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ તો તેનો સંબંધ છે રસીકરણ સાથે. અને મિશન ઇન્દ્રધનુષ યોજના લખેલું હોય તો તેનો સંબંધ છે બેન્કિંગ સુથાર સાથે. કોની સાથે?
બેન્કિંગ સુધાર સાથે તેનો સંબંધ છે. UNWTO યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને ગુજરાતના ધોરણોને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને ગુજરાતના ધોરડોને 2023નું સર્વશ્રેષ્ઠ પર્યટન સ્થળ જાહેર કર્યું. ગુજરાતના દ્વારકામાં ભારત દેશની પ્રથમ પર્યટન સબમરીન શરૂ કરવામાં આવી. આપણા નરેન્દ્રભાઈ મોદી ડૂબકી લઈ આવ્યા છે હોળી શરૂ થતાની સાથે. ત્યાર પછી નેશનલ પર્યટન દિવસ ઉજવાય છે 25મી જાન્યુઆરીએ અને વિશ્વ પર્યટન દિવસ 27મી સપ્ટેમ્બરે ઉજવાય છે. તો 3 મુદ્દા ક્લિયર કરજો. પરીક્ષાના પેપરમાં એવું લખેલું હોય મિત્રો કે ઇન્ટરનેશનલ ઇન્દ્રધનુષ પર્યટન તો નેપાળ દેશની અંદર આયોજિત થયું, પણ મિશન ઇન્દ્રધનુષ ફક્ત લખેલું હોય તો તેનો સંબંધ રસીકરણ સાથે છે, અને મિશન ઇન્દ્રધનુષ યોજના લખેલું હોય તો તેનો સંબંધ છે બેન્કિંગ સુધાર સાથે. ચલો, કયા દેશે ઇતિહાસમાં પ્રથમ વખત હિન્દી રેડિયો પ્રસારણ શરૂ કર્યું? હવે ભાઈ આ શું? તો અહીંયા આપણો કરેક્ટ આન્સર છે કુવૈત. તો કુવૈત દેશે પ્રથમ વખત હિન્દી રેડિયોમાં પ્રસારણ શરૂ કર્યું. કેવી રીતે? તો ફક્ત દર રવિવારે કુવૈત રેડિયો ઉપર FM 93.3 અને FM 96.3 ઉપર હિન્દી કાર્યક્રમ શરૂ થશે. એક જ લીટીમાં આ પ્રશ્ન પૂરો. રાષ્ટ્રીય હિન્દી દિવસ આપણે ઉજવીએ છીએ 14મી સપ્ટેમ્બર. વિશ્વ હિન્દી દિવસ ઉજવાય છે 10મી જાન્યુઆરીએ. વિશ્વ રેડિયો દિવસ ઉજવાય છે 13મી ફેબ્રુઆરીએ. પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન 10મી જાન્યુઆરી 1975ના રોજ નાગપુરની અંદર કરવામાં આવ્યું હતું. માટે આપણે 10મી જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ ઉજવીએ છીએ. 2023માં 12મા નંબરનું હિન્દી સંમેલનનું આયોજન ફિજી ઓસ્ટ્રેલિયાની અંદર કરવામાં આવ્યું હતું. આખો મુદ્દો ક્લિયર. આગળ છે કે કયા દેશે ફિલિસ્તીન માટે, અહીંયા આ પ્રશ્ન પણ એકદમ સમજવા લાયક છે કે કયા દેશે ફિલિસ્તીન માટે સંયુક્ત રાષ્ટ્રની પૂર્ણ સદસ્યનું સમર્થન કરનાર પ્રસ્તાવ ઉપર વીટો જાહેર કરી દીધો. હવે અહીંયા જુઓ, ઓપ્શન છે ઇઝરાયલ, અમેરિકા, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ. તો આપણો કરેક્ટ આન્સર શું છે? તો ફિલિસ્તીન. બરાબર, ફિલિસ્તીન માટે સંયુક્ત રાષ્ટ્રની પૂર્ણ સદસ્યનું સમર્થન કરનાર પ્રસ્તાવ ઉપર તો આપણો કરેક્ટ આન્સર છે અમેરિકા. અમેરિકા. તો અમેરિકા દેશે ફિલિસ્તીન માટે સંયુક્ત રાષ્ટ્રની પૂર્ણ સદસ્યતા, એટલે અહીંયા ફિલિસ્તીન દેશનું કહેવું એવું હતું કે અમને યુએનઓની અંદર તમે સભ્ય બનાવો. બરાબર, એના ઉપર અમેરિકાએ વીટો જાહેર કર્યો કે અમે તને સભ્ય બનાવીશું નહીં. સમજો, યુનાઇટેડ નેશન્સે 1919માં લીગલ નેશનલ તરીકે ઓળખવાનું શરૂ કર્યું હતું. આ છે યુએનઓનો લોગો, યુએનઓ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. બરાબર, આ શું છે વિદ્યાર્થી મિત્રો? તો આ છે આપણી યુએનઓ એટલે કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન. તે પહેલાં કયા નામથી ઓળખાતું હતું? તો લીગલ નેશનલ તરીકે ઓળખાતું હતું. 1944માં તેને યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન તરીકે નામ મળ્યું. યુનાઇટેડ નેશન્સમાં 15 સભ્યો હોય, 5 પરમેનન્ટ સભ્યો છે અને 10 અસ્થાયી છે. આપણો ભારત દેશ તેનો સભ્ય નથી, મેમ્બર નથી. નોંધ કરજો, આપણો ભારત દેશ તેનો પરમેનન્ટ મેમ્બર નથી. એટલે કે 5 દેશો જ પરમેનન્ટ મેમ્બર છે. આપણો ભારત દેશ 10ની અંદર આવશે, પરમેનન્ટ મેમ્બરની અંદર નહીં. તો અહીંયા છે ચીન, રશિયા, અમેરિકા, યુનાઇટેડ કિંગડમ અને ફ્રાન્સ. આ 5 દેશો પાસે કયો પાવર છે? તો ભાઈ 5 દેશો પાસે વીટો પાવર છે. વીટો પાવરનો મતલબ પણ હું તમને સમજાવી દઉં. ઉદાહરણ, રશિયા દેશે એવું કીધું કે ભારત તમારો વર્ષોથી મિત્ર છે. બરાબર, ભારત દેશ એક જ લીટીની અંદર વીટો પાવર તમને સમજાવું, એક જ લીટીની અંદર. રશિયા દેશ એવું કે અત્યારે કોણ છે? પુતિન રાષ્ટ્રપતિ એવું કે ભારત દેશ મારો વર્ષોથી મિત્ર છે, મારી પાસે વીટો પાવર છે, તમે એને કાયમી સભ્ય બનાવો. અને અહીંયા સમજો વિદ્યાર્થી મિત્રો કે અમેરિકાએ હા પાડી કે ચલો ભાઈ અમને મંજૂર છે. બરાબર, અમેરિકાને મંજૂર છે. બરાબર, આ ફ્રાન્સને પણ મંજૂર છે. બરાબર, ફ્રાન્સને મંજૂર છે. ત્યાર પછી કયા સભ્યો છે? તો અહીંયા અમેરિકા, ફ્રાન્સ, ત્યાર પછી યુકેને પણ મંજૂર છે. બરાબર, યુકેને પણ મંજૂર છે અને રશિયાને મંજૂર છે. કેટલા? રશિયાને મંજૂર છે. પણ આ ચીન દેશ એવું કહે કે ભાઈ ભારતને મારે સભ્ય બનાવવો નથી, યુએનઓની અંદર પરમેનન્ટ મેમ્બર મારે ભારતને બનાવવું નથી. તો આખું બિલ ખારિજ થઈ જશે. કેમ? કે ત્યાં આગળ એક વ્યક્તિ જે બોલશે એ જ થશે. 5 વ્યક્તિની અંદરથી એક દેશ જે બોલશે એ જ ફાઇનલ થશે. સમજાય છે? 4 જણે હા પાડી, 5 જણની હા હોવી જોઈએ. આ નિયમ છે વીટો પાવરનો. તો ચાઇના દેશે કહ્યું કે હા, અમેરિકાએ કહ્યું, બધાએ હા કીધું, પણ ફ્રાન્સ દેશે એવું કહ્યું કે આ વીટોને સમર્થન નહીં કરું તો ભારત દેશ પરમેનન્ટ મેમ્બર બની શકશે નહીં. આ સચોટ અને સીધું ઉદાહરણ
અમેરિકા દેશે કહ્યું કે અમે ફિલિસ્તીનને યુએનઓનો મેમ્બર બનાવીશું નહીં. તો આ મતલબ એ છે કે કયા દેશે ફિલિસ્તીન માટે સંયુક્ત રાષ્ટ્રની પૂર્ણ સદસ્યતાનું સમર્થન કરનાર પ્રસ્તાવ ઉપર વીટો જાહેર કર્યો. તો કરેક્ટ આન્સર છે અમેરિકા. અમેરિકા દેશે વીટો જાહેર કર્યો એટલે ગમે તે દેશ તેને સભ્ય બનાવવા માંગતા હોય તો પણ બનાવી શકે નહીં. ક્લિયર? આગળ છે ભારત દેશની સૌથી મોટી જળવાયુ ઘડિયાળ કોણે સ્થાપિત કરી? ભાઈ જળવાયુ ઘડિયાળ છે. ભારત દેશની સૌથી મોટી જળવાયુ ઘડિયાળની સ્થાપના CSIR દ્વારા કરવામાં આવી. ડી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર. તો CSIR નું પૂરું નામ છે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. સ્થાપના છે 1942માં. હેડ છે નલ્લાથમ્બી કલાઈસેલ્વી. આ પ્રશ્ન 2023ની પરીક્ષામાં પૂછાયેલો છે કોઈ પણ પેપરની અંદર. નલ્લાથમ્બી કલાઈસેલ્વી CSIR ની મહાનિર્દેશક. વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ, ઘડિયાળની વાત થાય વૈદિક ઘડિયાળ તો ઉજ્જૈનની અંદર. અને જળવાયુ પરિવર્તન સૂચકાંક 2023માં ભારત દેશ 7મા નંબરે છે. આટલા પોઈન્ટ અહીંયાથી નોંધ કરી વધીએ આગળ. સૌથી ખાસ મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે સુપ્રીમ કોર્ટે બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત 14 વર્ષની નાબાલિગ ના 30 અઠવાડિયાના ગર્ભની સમાપ્તિની અનુમતિ આપી છે? તો અહીંયા જોઈ શકો છો, અહીંયા લખેલું છે કે સુપ્રીમ કોર્ટ એલાવ 14 યર ઓલ્ડ, બરોબર, સિરિયસ જે હોય 30 વીક. તો અહીંયા તેણે કયા અનુચ્છેદનો ઉપયોગ કરીને આ અનુમતિ આપી છે? વિશેષ અધિકાર છે સુપ્રીમ કોર્ટનો. તો અનુચ્છેદ નંબર 142 વિશેષ અધિકાર. તો એક રેપ વિક્ટિમને સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત 30 અઠવાડિયાના ગર્ભની સમાપ્તિ માટે મંજૂરી આપવામાં આવેલી છે. સુપ્રીમ કોર્ટે બંધારણના અનુચ્છેદ 142નો ઉપયોગ કર્યો છે. વિશેષ શક્તિ. સુપ્રીમ કોર્ટ દ્વારા આ નિર્ણય ઐતિહાસિક છે કેમ કે ગર્ભ ચિકિત્સક સમાપન MTP અધિનિયમ 1971 અંતર્ગત ગર્ભાવસ્થા અને સમાપ્ત કરવાની સીમા વિવાહિત મહિલાઓની સાથે સાથે વિશેષ શ્રેણીઓની મહિલાઓ માટે 24 અઠવાડિયાની હતી. આ ઇતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બનવા જઈ રહી છે કે જે 24 અઠવાડિયાની જે સીમા છે આપણી તેને બદલી અને સુપ્રીમ કોર્ટે અનુચ્છેદ નંબર 142નો ઉપયોગ કર્યો અને તેને 30 અઠવાડિયાની કરી દીધી છે. બરાબર, 30 અઠવાડિયાની કરી દીધી છે. MTP અધિનિયમ 2021ની અંદર સુધારો કરવામાં આવ્યો અને આ સુધારા અંતર્ગત ગર્ભની સમાપ્તિ માટેની સમય મર્યાદા 20 અઠવાડિયાથી વધારીને 24 અઠવાડિયા કરવામાં આવી હતી. આ મુદ્દો નોંધ કરજો. અને અત્યારે સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટ આપ્યું છે એક રેપ વિક્ટિમ જે છે તેના માટે થઈ અને સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે કે 30 અઠવાડિયા સુધી ગર્ભની સમાપ્તિ થઈ શકે છે. તો મોસ્ટ IMP પ્રશ્ન છે, છપાવવા લાયક. ચલો 9મા નંબરના ICC મેન્સ T20 વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? તો આપણા બોલ્ટ. અહીંયા લખેલું જ છે, બરાબર. તો ઉસેન બોલ્ટ, તેમનું નામ છે ઉસેન બોલ્ટ. તો 9મા નંબરના T20 વર્લ્ડ કપ સંસ્કરણ માટે હુસેન બોલ્ટને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. 1 જૂનથી 29 જૂન 2024 સુધી આ વિશ્વકપનું આયોજન થશે. વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં આ વર્લ્ડ કપ રમાડવામાં આવશે. કેનેડા, યુગાન્ડા અને અમેરિકા પ્રથમ વખત તેની અંદર ભાગ લઈ રહ્યા છે. પ્રથમ વખત 20 ટીમો ભાગ લઈ રહી છે. પ્રથમ સંસ્કરણ 2007માં દક્ષિણ અમેરિકામાં થયું હતું. ભારતે પાકિસ્તાનને હરાવીને જીત્યું હતું. છેલ્લું સંસ્કરણ 2022માં થયું ઓસ્ટ્રેલિયા દેશની અંદર, જેમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવીને કપ જીત્યો. હવે આ હુસેન બોલ્ટની વાત કરી લો તો હુસેન બોલ્ટ 9.58 સેકન્ડ, 19.19 સેકન્ડ, 38.84 સેકન્ડ માં 100 મીટર, 200 મીટર અને 400 મીટરનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે દોડની અંદર. 2008, 2012 અને 2016માં તેમણે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતેલો છે. કોમનવેલ્થ ગેમ્સ 2014માં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 2009, 2011 અને 2013માં અને 2015માં ટોટલ 11 ગોલ્ડ મેડલ તેમણે જીતેલા છે. તો આ છે હુસેન બોલ્ટ અને તેમને 9મા નંબરના ICC મેન્સ T20 વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આગળ છે ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઇમ્પેક્ટ એવોર્ડ 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો અહીંયા આપણો કરેક્ટ આન્સર છે ડોક્ટર સુલતાન અલ જાબેર. આ કોણ છે? તો COP28નું જે આયોજન થયું હતું તેના અધ્યક્ષ છે. તો સુલતાન અલ જાબેરને ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઇમ્પેક્ટ એવોર્ડ 2024 મળ્યો. 2023માં COP કન્ફર્મેશન ઓફ પાર્ટીનું આયોજન યુનાઇટેડ અરબ અમીરાતમાં થયું હતું. તેના તેઓ અધ્યક્ષ હતા, ડોક્ટર સુલતાન અલ જાબેર.
77મા નંબરના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદ કરવામાં આવેલ પ્રથમ ભારતીય ફિલ્મ કઈ છે? તો આપણો કરેક્ટ આન્સર છે લાસ્ટ ડી, સનફ્લાવર વેર ફર્સ્ટ વન ટુ નો. તો સનફ્લાવર વેર ફર્સ્ટ વન ટુ નો 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદ કરવામાં આવેલ પ્રથમ ભારતીય ફિલ્મ છે. ક્લિયર? એક જ લીટીમાં અહીંયા પ્રશ્ન યાદ રાખવાનો છે. આ એવોર્ડ જ્યારે આવશે ત્યારે આપણે તેની સંપૂર્ણ માહિતી ભણીશું. એક વર્ષના સર્વશ્રેષ્ઠ PSU એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો અહીંયા આપણો કરેક્ટ આન્સર છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HAL. તો આઉટસ્ટેન્ડિંગ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ ધ યર એવોર્ડ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને મળ્યો છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની વાત કરો, સ્થાપના 23 ડિસેમ્બર 1940, મુખ્ય મથક કર્ણાટકના બેંગલુરુમાં, અને CMD ચીફ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી અનંત કૃષ્ણન છે. વર્ષના સર્વશ્રેષ્ઠ PSU એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો HAL. ચલો, એશિયાઈ અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં દીપાને ગોલ્ડ મેડલ જીત્યો, તેનો સંબંધ કઈ રમત સાથે છે? તો આપણો કરેક્ટ આન્સર શું છે? કરેક્ટ આન્સર દીપાંશુ શર્મા. બરાબર, દીપાંશુ છે અહીંયા, દીપાંશુ. તેમનો સંબંધ ભાલા ફેંક સાથે છે. બરાબર, તો બી નંબરનો ઓપ્શન. તો એશિયાઈ અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં દીપાંશુ શર્માએ 70.29 મીટર ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો, અને રોહન યાદવ, બંને ફોટા મૂકેલા છે. રોહન યાદવે 70.3 મીટર ભાલો ફેંકી સિલ્વર મેડલ જીત્યો છે. ક્લિયર કરજો, પરીક્ષામાં છપાશે. દીપાંશુએ ગોલ્ડ મેડલ જીત્યો શેની અંદર? ભાલા ફેંકની અંદર. અને રોહન યાદવે પણ સિલ્વર મેડલ જીત્યો ભાલા ફેંકની અંદર. આગળ છે વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન, એટલે કે એને WMO કહેવાય. શું કહેવાય? તો WMO કહેવાય. તો વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટ અનુસાર 2023માં વિશ્વની આપાતકાલીન ઇમરજન્સી રાજધાનીના રૂપમાં કોને જાહેર કરવામાં આવેલ છે? હવે શા માટે આ ઇમરજન્સી રાજધાની જાહેર કરી દીધી? તો આ WMO એટલે વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન છે, જેને વિશ્વ મોસમ વિજ્ઞાન કહેવામાં આવે છે, સંગઠન કહેવાય. તો આપણો કરેક્ટ આન્સર છે ભાઈ એશિયા. તો 2023માં વિશ્વ મોસમ વિજ્ઞાન દ્વારા એશિયાને આપાતકાલીન રાજધાની જાહેર કરી દેવામાં આવી. છેલ્લા 60 વર્ષની અંદર એશિયા સૌથી ગરમ ખંડ રહ્યો છે, અને રિપોર્ટનું નામ ક્લાઇમેટ ધ એશિયા રિપોર્ટ 2023 છે. વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશનના નિર્દેશક છે સેલેસ્તે સાવલો. મુખ્ય મથક જીનીવા, સ્વિટ્ઝરલેન્ડની અંદર, અને સ્થાપના 1950. આની અંદર ભારત સૌથી ગરમ દેશ જાહેર કરવામાં આવેલો છે. ભારત સૌથી ગરમ દેશ જાહેર કરવામાં આવેલો છે. એશિયા કન્ટ્રી તો ખરી જ, પણ ભારત આની અંદર સૌથી ગરમ જાહેર કરવામાં આવેલ છે. તેની સાથે પાકિસ્તાન, કઝાકિસ્તાન, એ બધી કન્ટ્રી તો ખરી જ. તો હાલમાં એક્સિસ બેંકના MD અને CEO કોણ બન્યા છે? મેનેજિંગ ડાયરેક્ટર પણ બન્યા છે અને CEO પણ બન્યા છે. બંને એક જ વ્યક્તિ. કરેક્ટ આન્સર છે અમિતાભ ચૌધરી. તો અમિતાભ ચૌધરી એક્સિસ બેંકના MD અને CEO બન્યા. આ એક લીટીમાં પ્રશ્ન પૂરો. બીજી લીટી, સંપત્તિની ગણતરી પ્રમાણે HDFC બેંક અને ICICI બેંક પછી એક્સિસ બેંક ત્રીજી સૌથી મોટી બેંક છે. સંપત્તિની ગણતરી પ્રમાણે એક્સિસ બેંકને UTI નામથી ઓળખવામાં આવતું હતું, પણ 2007માં તેનું નામ બદલીને એક્સિસ બેંક કરવામાં આવ્યું. મુખ્ય મથક મુંબઈ, સ્થાપના 1994. ટેગલાઇન बढ़ती का नाम जिंदगी. बराबर, बढ़ती का नाम जिंदगी. હવે અહીંયા બે મુદ્દા છે. નલિન પ્રભાતનું નામ છે C નંબરના ઓપ્શન ઉપર. તો નેશનલ સિક્યોરિટી ગાર્ડના ડાયરેક્ટર જનરલ બન્યા નલિન પ્રભાત. નઈમા ખાતુન આગળ ભણી ગયા, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર બન્યા. અને જગજીત પવાડિયા તો આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડના સભ્ય બન્યા. 3 ને 4 પ્રશ્નો ક્લિયર. ફાધર ઓફ ઇન્ડિયન સાયકો એનાલિસિસ ના જનક નું નિધન થયું, તેમનું નામ જણાવો. તો નામ છે સુધીર કક્કડ. હવે સમજો કે ફાધર ઓફ ઇન્ડિયન સાયકો એનાલિસિસ સુધીર કક્કડને ઓળખવામાં આવે છે, તેમનું નિધન થયું છે. ભારત દેશમાં ફાધર ઓફ ઇન્ડિયન સાયકો એનાલિસિસના જનક સુધીર કક્કડનું નિધન થયું. હવે ફાધર ઓફ ઇન્ડિયન ટેલિકોમ્યુનિકેશન કોને કહેવામાં આવે છે? તો સામ પિત્રોડા. અને ફાધર ઓફ યલો રેવોલ્યુશન પણ સામ પિત્રોડાને કહેવામાં આવે છે. આ બે લાઈન નોંધ કરજો.
વ્હાઇટ રેવોલ્યુશનના જનક કોણ છે? ડૉક્ટર વર્ગીસ કુરિયન. ફાધર ઓફ ગ્રીન રેવોલ્યુશનના જનક MS સ્વામિનાથન. અને ફાધર ઓફ ગ્રીન રેવોલ્યુશન વર્લ્ડની અંદર તો નોર્મન બોરલોગ. બંનેના નામ ઉપર એવોર્ડ આપવામાં આવે છે. બરાબર, નોર્મન બોરલોગ અને MS સ્વામિનાથન બંનેના નામ ઉપર એવોર્ડ પણ આપવામાં આવે છે. ભારતીય વાયુસેનાએ રોક્સ અથવા ક્રિસ્ટલ મેજ 2 બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ ક્યાં કર્યું? હવે જો DRDO લખેલું હોય આ જગ્યા ઉપર DRDO લખેલું હોય તો ઓડિશાનું ચાંદીપુર આવશે. બરાબર, ઓડિશાનું હંમેશા ચાંદીપુર આવશે, પણ અહીંયા આખી બાજી પૂરી થઈ ગઈ. અહીંયા લખેલું છે કે ભારતીય વાયુસેનાએ, ભાઈ આ વાયુસેનાએ પરીક્ષણ કર્યું છે. અને કઈ જગ્યાએ કર્યું છે આ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ? તો અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ ઉપર કર્યું છે. અહીંયા એક પરીક્ષામાં વારે ઘડીએ પ્રશ્ન પૂછાય છે. બેરન દ્વીપ નામનો જે જ્વાળામુખી આવેલો છે ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે. ભારતીય વાયુસેનાએ રોક્સ અથવા ક્રિસ્ટલ મેજ 2 મિસાઇલ, બરાબર, મિસાઇલ નું પરીક્ષણ અંદમાન નિકોબાર ટાપુની અંદર કર્યું છે. મીડિયમ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ છે જેની રેન્જ છે 250 કિલોમીટરની રેન્જ છે. મિસાઇલની ડિઝાઇન ઇઝરાયલ દેશની છે. આ એર ટુ સરફેસ મિસાઇલ છે. એર ટુ સરફેસ એટલે હવાથી જમીન ઉપર માર કરવાવાળી મિસાઇલ છે. અને સુખોઈ 30 MKI ફાઇટર વિમાનથી તેને ટેસ્ટિંગ કરવામાં આવેલી છે. ક્લિયર છે આખો મુદ્દો? બે નામ યાદ રાખજો. પરીક્ષામાં કદાચ રોક્સ મિસાઇલ લખેલું હોય અને કદાચ ક્રિસ્ટલ મેજ 2 મિસાઇલ પણ લખેલું હોય. આ બંને મુદ્દા યાદ રાખજો. પરીક્ષણ કર્યું છે આપણી ભારતીય વાયુસેનાએ અને કર્યું છે પરીક્ષણ અંડમાન નિકોબારમાં. તેની રેન્જ છે 250 કિલોમીટર અને હવામાંથી જમીન ઉપર માર કરવાવાળી મિસાઇલ છે. ને વિમાનની અંદર કયો ઉપયોગ કર્યો વિમાન? તો સુખોઈ 30 MKI. ઇન્ડિયન હિસ્ટોરિકલ રેકોર્ડ કોમ્યુનિકેશન દ્વારા કયું નવું આદર્શ વાક્ય અપનાવવામાં આવ્યું? આખો લોગો પણ ચેન્જ કરવામાં આવેલો છે આ જગ્યા ઉપર. અહીંયા લોગો મેં મૂક્યો હતો પણ સેવ થયો નથી. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર છે ઇતિહાસ ભવિષ્ય સંરક્ષિત. ઇતિહાસ ભવિષ્ય સંરક્ષિત આ આદર્શ વાક્ય નવું અપનાવ્યું છે. તો ભારતીય ઐતિહાસિક હિસ્ટોરિકલ રેકોર્ડ કોમ્યુનિકેશન દ્વારા ઇતિહાસ ભવિષ્ય સંરક્ષિત નવું આદર્શ વાક્ય અપનાવ્યું છે. તેમણે તેમનો નવો લોગો પણ લોન્ચ કર્યો છે. ગુજરાતીમાં તેનો મતલબ થાય કે ઇતિહાસ ભવિષ્ય માટે સુરક્ષિત છે. ઇન્ડિયન હિસ્ટોરિકલ રેકોર્ડ્સની સ્થાપના 1919 અને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત આવે છે. બસ આટલી જ માહિતી છે. એક લોગો તેમણે નવો મૂક્યો અને જેમ ઇન્ડિયન નેવીનો રાષ્ટ્રધ્વજ બદલવામાં આવ્યો, બરાબર, જેની અંદર કંઈક શિવાજી મહારાજની સેનાનું કંઈક ચિહ્ન મૂકવામાં આવેલું છે, બરાબર. એવી જ રીતે અહીંયા હિસ્ટોરિકલ રેકોર્ડ કોમ્યુનિકેશન છે જેણે પોતાનો લોગો અને પોતાનું આદર્શ વાક્ય હોય તેની બદલ્યું અહીંયા ઇતિહાસ ભવિષ્ય સુરક્ષિત વાક્ય મૂક્યું છે. અહીંયા G7 શિખર સંમેલન 2024નું આયોજન કયા દેશમાં થશે જેના માટે ભારત દેશને આમંત્રિત કરવામાં આવેલ છે? તો આપણો કરેક્ટ આન્સર છે ઇટાલી. જ્યોર્જિયા મેલોની જે છે તેમના દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આમંત્રણ આપવામાં આવેલું છે. તો ઇટાલી દેશમાં G7 2024 સમિટનું આયોજન થશે. આ વર્ષે 50મા નંબરનું G7 શિખર સંમેલન 13 થી 15 જૂન 2024ની વચ્ચે આયોજિત થશે. G7ની સ્થાપના 25 માર્ચ 1973માં થઈ હતી. પ્રથમ સંમેલનનું આયોજન 15 નવેમ્બર 1975માં થયું હતું. 49મું શિખર સંમેલનનું આયોજન જાપાનની અંદર થયું હતું. તેના 7 મેમ્બર નીચે મુજબ છે: કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને અમેરિકા. ભારત દેશ G7નો મેમ્બર નથી. ભારતે આર્ચરી વર્લ્ડ કપમાં લગાવી ગોલ્ડ મેડલની હેટ્રિક. ચીનમાં લહેરાયો તિરંગો. તો જ્યોતિ સુરેખા વેન્નમ, અદિતિ સ્વામી અને પ્રણીત કૌરની ભારતીય ત્રિપુટીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. આટલો શબ્દ અહીંયા લખી દો. આ ત્રણેય ગોલ્ડ મેડલ જીત્યો છે. અને અભિષેક વર્મા, પ્રિયાંશુ અને પ્રથમેશ દ્વારા પણ અહીંયા ગોલ્ડ મેડલ જીતવામાં આવેલ છે, બરોબર. તો નેધરલેન્ડને 238-231 થી હરાવ્યું છે. તો ભારતે આર્ચરી વર્લ્ડ કપની અંદર ગોલ્ડ મેડલની હેટ્રિક કોણ? તો જ્યોતિ સુરેખા વેનમ, અદિતિ સ્વામી અને પ્રણીત કૌરની જે જોડી છે ત્રિપુટીની, તેમણે ગોલ્ડ મેડલ જીત્યો છે. ચલો અહીંયા આપણા પ્રશ્નોની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. પ્રથમ પ્રશ્ન તમે રીડ કરજો. શું લખેલું છે કે
ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કોના સમકાલીન હતા? ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કોના સમકાલીન હતા? આવું પૂછવામાં આવી રહ્યું છે. તો આપણો કરેક્ટ આન્સર છે બિંબિસાર. સેકન્ડ નંબરનો પ્રશ્ન છે કે હર્યક વંશની સ્થાપના કોણે કરી હતી? હર્યક વંશ લખવામાં આવી રહ્યો છે. આ ઘણી બધી પરીક્ષાઓની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. જીસીઆરટીની જે બુક છે જેની અંદરથી પ્રશ્નો હવે કરંટ અફેર્સની અંદર આપણે મૂકવાના શરૂ કર્યા છે ને મૂકીશું જ. તો હર્યક વંશની સ્થાપના કોણે કરી હતી? તો ઓપ્શન નંબર એ બિંબિસાર. કોણ છે? બિંબિસાર. ત્રીજો ક્વેશ્ચન છે કે ગૌતમ બુદ્ધના પરિનિર્વાણથી બુદ્ધમાં કયો સંવત શરૂ થયો? બુદ્ધ નિર્વાણ સંવત, બુદ્ધ પ્રચાર સંવત, બુદ્ધ મહાજ્ઞાની સંવત કે જીવન સંવત? કયો સંવત શરૂ થયો? તો કરેક્ટ આન્સર છે બુદ્ધ નિર્વાણ સંવત. મહાવીર સ્વામીના પરિનિર્વાણથી ઉજ્જૈનમાં કયો સંવત શરૂ થયો? ઉજ્જૈનની અંદર. બરાબર, ચોથો પ્રશ્ન. અને કરેક્ટ આન્સર છે વીર નિર્વાણ સંવતની શરૂઆત થઈ હતી. ગુજરાતનો ઇતિહાસનો આરંભિક ઐતિહાસિક કાળ ક્યારથી ગણવામાં આવે છે? તો આપણો કરેક્ટ આન્સર છે મૌર્ય કાળ. શું છે આપણો કરેક્ટ આન્સર? છે 5મા નંબરે મૌર્ય કાળથી, સોરી અહીંયા પ્રાગ મૌર્ય કાળ આવશે. બરાબર, અહીંયા પ્રાગ મૌર્ય કાળ આવશે, બંને આવશે. છઠ્ઠા નંબરે છે કે પાણીની પોતાના કયા ગ્રંથમાં કચ્છ, આનર્ત, વલ્લભી અને મહાનદીનું વર્ણન કર્યું છે? તો છઠ્ઠા નંબરના પ્રશ્નની અંદર આપણે લખીશું અષ્ટાધ્યાયી. પાણીની અષ્ટાધ્યાયી પરીક્ષામાં પૂછાઈ ગયું. આ જીસીઆરટી મુજબના લેખ છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. પ્રશ્ન મેં હાઇલાઇટ કરી દીધા છે. બરાબર, સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો 1 મિનિટ ઊભા રહો. તમારે હું ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થા કરી આપું. ફર્સ્ટ ક્લાસ તમને વ્યવસ્થા કરી આપું. બરાબર, તમને ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થા કરી આપું કે જેથી કરીને તમે સ્ક્રીનશોટ લઈ શકો. બરાબર, અહીંયા આ અને લાસ્ટમાં શું હતું? અષ્ટાધ્યાયી. હવે તમે સ્ક્રીનશોટ લઈ લો. બરાબર, આ એના જવાબ. આ સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. 7મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ભારતીય ભાષા વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ભારતીય ભાષા વિજ્ઞાનના પિતા. તો અહીંયા ઉપર હવે હું લીટ નહીં કરું એટલે તમારે સ્ક્રીનશોટ લઈ શકો. આપણો રાઈટ આન્સર છે પાણીની. પાણીની તૈયાર કરેલ નિયમોની પદ્ધતિ શેના તરીકે ઓળખાય છે? બરાબર, પાણીની દ્વારા તૈયાર કરેલ નિયમોની જે પદ્ધતિ છે શેના તરીકે ઓળખાય છે? તો તેને પાણીનીય તરીકે ઓળખવામાં આવે છે. પાણીનીય. કૌટિલ્યના અર્થશાસ્ત્ર, શ્રીલંકાના ગ્રંથો, મહાવંશ અને દીપવંશ, મુદ્રા રાક્ષસ તથા જૂનાગઢના શિલાલેખ પરથી કયા વંશનો ઇતિહાસ જોવા મળે છે? મૌર્ય, અનુમૌર્ય, હર્યક અથવા નંદ વંશ? કોનો ઇતિહાસ જોવા મળે છે? 9મા નંબરનો પ્રશ્ન છે. અને આપણો કરેક્ટ આન્સર છે ભાઈ આ ઇતિહાસ અહીંયા જાણવા મળે છે મૌર્ય વંશનો. શ્રીલંકામાંથી મળી આવેલ બૌદ્ધ ધર્મના દીપવંશ અને મહાવંશ કઈ ભાષામાં લખેલા છે? આ પ્રશ્ન પણ ક્લાસ 3માં પૂછાયેલા છે. આ બધા જ પ્રશ્નો. અને 10માની અંદર આપણે ટીક કરીશું પાલી ભાષા. કઈ છે? તો પાલી ભાષા. 11મો પ્રશ્ન, દીપવંશ અને મહાવંશ ગ્રંથમાંથી કઈ સંસ્કૃતિની જાણકારી મળે છે? તો 11માની અંદર આપણે લખીશું સિંહલ સંસ્કૃતિની જાણકારી મળે છે. શેની? સિંહલ સંસ્કૃતિ. 12મો પ્રશ્ન, સિંહલ દ્વીપની સંસ્કૃતિનો આરંભ કોના દ્વારા થયો હોવાનું મનાય છે? સિંહલ દ્વીપ. તો 12માની અંદર લખીશું રાજા સિંહબાહુ ના પુત્ર વિજયથી. સ્ક્રીનશોટ લઈ શકો છો તમે. બરાબર, સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. 12 છે. હવે બીજા 6 પ્રશ્નો બાકી છે. ચલો, ગુજરાતનો પ્રમાણભૂત ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે? આ નંબર ખોટા છે અને જોતા નહીં, ફક્ત પ્રશ્ન જુઓ. ગુજરાતનો પ્રમાણભૂત ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે? 20. અહીંયા શું જવાબ આવશે? અહીંયા કયો પ્રશ્ન હતો આપણો? 12. બરાબર ને? તો 13મા પ્રશ્નની અંદર આપણે લખીશું, 13મા પ્રશ્નની અંદર લખીશું ચંદ્રગુપ્ત મૌર્ય. શું લખીશું? અહીંયા લખીશું ચંદ્રગુપ્ત મૌર્ય. મેગેસ્થનીજના કયા ગ્રંથમાં મૌર્ય વંશની માહિતી મળે છે? મેગેસ્થનીજ. તો મેગેસ્થનીજનું કયું હતું? તો સીધી ગણતરી આવે. મેગેસ્થનીજ એટલે ઇન્ડિકા આવશે. શું આવશે ભાઈ? ઇન્ડિકા આવશે. મેગેસ્થનીજે પોતાના ગ્રંથ ઇન્ડિકામાં ભારતીય સમાજને કેટલા ભાગમાં વર્ગીકૃત કર્યો છે? તો ભાઈ 7 ભાગની અંદર વર્ગીકૃત કર્યો છે. ચંદ્રગુપ્ત મૌર્ય કયા વંશનો અંત કરી મૌર્ય વંશની સ્થાપના કરી હતી? તો ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય હતા. નંદ વંશનો રાજા કોણ હતો? ધનાનંદ. તેનો અંત કરીને કરી હતી. સરસ મજાના જીસીઆરટી મુજબના પ્રશ્નો. ભારતીય ગ્રંથ કૌટિલ્યના અર્થશાસ્ત્રની તુલના એરિસ્ટોટલના કયા ગ્રંથ સાથે કરવામાં આવે છે? એરિસ્ટોટલ.
બરાબર, તો આપણો કરેક્ટ આન્સર આવશે પોલિટિક્સ. કોની સાથે? પોલિટિક્સ. અને લાસ્ટ ક્વેશ્ચન છે કે ચંદ્રગુપ્તે સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણૂક કરી હતી? સૌરાષ્ટ્રનો સૂબો. તો આપણો કરેક્ટ આન્સર આવશે એ પુષ્યગુપ્ત. કોણ આવશે? પુષ્યગુપ્ત. તો આ પણ તમે સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો, આ પણ સ્ક્રીનશોટ લઈ લો. સરસ મજાના 18 પ્રશ્નોની માહિતી છે, તમારા સુધી 18 પ્રશ્નો પહોંચી શકે છે. મિત્રો વિડીયોની માહિતી ગમી છે તો કોઈ પણ જાતનું અંદર મનની અંદર સારામાં સારો ભાવ લાવી વિડીયોની અંદર લાઈક કરજો, કોમેન્ટ કરજો. શું કે તમારા જોશ જે છે એ જોશને કોમેન્ટ અને લાઈકની અંદર બતાવવાનો છે. તો અહીંયા હું જોશ બતાવીશ કે મારે વિદ્યાર્થી માટે કઈ મહેનત કરવી ને કયા મોક ટેસ્ટ પેપરો અહીંયા સોલ્યુશન કરાવવું. બરાબર, તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ વેરી મચ.